ડાકોર ખેલ મહાકુંભ બ્રેકિંગ ન્યૂઝ ડાકોરથી પાવન નગરી ડાકોરના નરસિંહ ટેકરી મંદિર મેદાનમાં આજે ક્ષત્રિય સેના આનંદ અને ઠાસરા તાલુકા દ્વારા ખેલ મહાકુંભ સ્પર્ધાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। સ્પર્ધામાં મુખ્ય દોડ, વેટ લિફ્ટિંગ, દોરડાકૂદ, રસ્સા ખેંચ, લંગડી અને કબડ્ડી જેવી ઉત્સાહજનક રમતો યોજાઈ। આયોજક સંજયસિંહ વાઘેલાએ તમામ 1 સ્ટોન, 2 એનડી અને 3 રોડ ક્રમના ખેલાડીઓને મેડલ અને શિલ્ડ આપી સન્માનિત કર્યા। મંચ પર ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, ડાકોર નગરપાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહ, સંતશ્રી દાદુરામ મહારાજ, રામચોકવાળા મહારાજ સહિત સંતો મહંતો અને મોટી સંખ્યામાં પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર આજે ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના આયોજક છે સંજયભાઈ। જય માતાજી। ખેલ મહાકુંભની સ્પર્ધા રાખેલ છે, તેનું મેન હેતુ છે વ્યસન મુક્તિ અને જે બાળકો છે તે પોલીસ, આર્મી તથા અન્ય સેનાની પણ જઈ શકે અને વ્યસનથી મુક્ત થાય, એની માટે આ જે સ્પર્ધા રાખેલ છે તેની અંદર છોકરાઓ જીતે કે હારે એનો કોઈ મિનિંગ નથી, પણ કહેવાનો મતલબ છોકરાઓનો ઉત્સાહ વધારવા માટેનો કાર્યક્રમ છે। તેની અંદર સારી સંખ્યામાં છોકરાઓ બધા ઉપસ્થિત છે। મહારાજ સહિત સંતો મહંતો અને મોટી સંખ્યામાં નગરજન તથા યુવાઓ હાજર રહ્યા। ડાકોરમાં રમતોનો ઉત્સાહ અને યુવાનોની રમણીયતા આજે ચમકી ઉભી રહી। આજરોજ ડુંગરા ભાગોળના યુવાનો દ્વારા અને સંજયભાઈ દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરેલ છે। એની સંતો, ગામના નગરજનો, ધારાસભ્યશ્રી, પ્રમુખશ્રી બધા સાથે જોડે સાથે રહી અને સરસ ઉજ્જવળ એવો કાર્યક્રમ બનાવ્યો છે।